ઓકે સર. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વિકસિત ભારતના સપનાને લઈ ત્યારે નીકળ્યા છે ત્યારે ગુજરાતમાં પણ જે વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં આજે જુનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ મુકામે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને જે ગ્રાન્ટ ફાળવાની છે એ અંતર્ગત કેશોદ અને માંગરોળ બંને જગ્યાએ એસટી વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું. બંને જગ્યાએ લગભગ આશરે 6.50 અને 6.66 કરોડના આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ અને ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. ગુજરાત સરકાર એ વિકાસના પથ ઉપર આગળ વધે છે અને એસટી વિભાગ દ્વારા પણ આપણે બધાએ ભૂતકાળમાં જોયું છે કે એસટી ડેપો હતા એની હાલત કેવી હતી. અત્યારે કોર્પોરેટ ક્ષેત્રને પણ આપણે એ સ્તરના પણ એસટી ડેપોના નિર્માણ થયા છે. તેની સાથે સાથે એસટીમાં પણ જીપીએસ ટ્રેકિંગ સાથે બસનું મોનિટરિંગ થાય, યોગ્ય જગ્યાએ ઉભે છે કે નહીં, ઓવર સ્પીડિંગ કરે છે કે નહીં, એનું પણ મોનિટરિંગ થાય છે. તો એક અદ્યતન ટેકનોલોજી સાથે આજે એસટી વિભાગ આગળ વધી રહ્યો છે ત્યારે અહીંના બધા જ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. સર, કેશોદ અને માંગરોળ બંને ડેપો થઈને અંદાજિત 13 કરોડથી ઉપરનું આ પ્રોજેક્ટ છે અને કેશોદ અને માંગરોળ બંને ડેપોમાં કમસે કમ 128 જેટલા કર્મચારીઓની ઘટ છે અને સૌથી વધારે ઘટ યાંત્રિક વિભાગમાં છે. તો સર એ બાબતે કંઈ એ બાબતમાં પણ જે માત્ર એસટી નહીં, જ્યાં ત્યાં પણ ઘટ હશે ત્યાં ટૂંક સમયમાં સરકાર એ ઘટને પૂરી કરવાના પૂરા પ્રયાસ કરશે. ખાસ એસટી વિભાગમાં જ છે કેશોદ અને માંગરોળમાં જ્યાં પણ ઘટ હશે ત્યાં સરકાર પૂરા પ્રયત્ન કરશે કે આગામી દિવસોમાં ભરતી થઈ જશે.